અત્યારે સરકારી એટલા માટે નથી થતી કે સ્કૂલોની અંદરથી 20% કમિશનો મળે છે. રાઈટ, તો એટલા માટે નથી થતી. ત્રીજી સિસ્ટમ જે હું એસ્ટાબ્લિશ કરું છે, ઘણા પોલીસ કર્મચારીઓ એવું ઘણી વાર મને એક્યુઝેશન લગાડે, તમે પોલીસ માટે તો કઈ વિચારતા નથી. અલા ભાઈ, એ પાવર જ મારી પાસે નથી. વકીલોને હું વકીલ છું, તો હું કઈ રીતે તમને પ્રમોશન, ડિસમિઝલ, તમારો પગાર વધારો, તમારું રિફોર્મ, આ બધું હું કઈ રીતે કરી શકું? ના કરી પણ જો હું હોઉં તો હું શું કરું? તો પહેલો નિયમ આવે, 100 કિલો ઉપર વજન જાય ને તો ઘરે બેસવાનું, ડિસમિઝલ. તમારો વજન 100 કિલો નીચે પહેલા લાવવાનો પોલીસ કર્મચારી તરીકે. તમે જો ફિટ નથી તો તમને પોલીસ તરીકે નોકરી કરવાનો કોઈ અધિકાર નથી. સેકન્ડ નિયમ એ હોવો જોઈએ કે કોઈ પણ પોલીસ કર્મચારી 8 કલાકથી વધારે ડ્યુટી કરવો જોઈએ નહીં. પોલીસ બળ જ એટલું હોવું જોઈએ. મેં કીધું ને કે સુરતની અંદર 60,000 પોલીસ કર્મચારીઓ જોઈએ, રિક્વાયરમેન્ટ છે. તો 8 કલાકની ડ્યુટી હશે એટલે એને કામનું ફ્રસ્ટ્રેશન જ નહીં હોય. એટલે એ કોઈ પણ વ્યક્તિ સાથે તોછડાઈથી ક્યારેય વાત જ નથી કરવાનો. પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર કોઈ પણ વ્યક્તિ જાય એટલે ઓફિશિયલ વર્ડ સર અને મેડમ હોવા જોઈએ. કોઈ પણ સામાન્ય ગરીબ આવે તોય ભલે, અને મોટામાં મોટો તરમખા આવે તોય ભલે, એને સર કયો અને મેડમ કયો.